નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. લાકડીમાં વચેટિયાના હાથે લાંચ લેતા સર્કલ ઓફિસર એસીબીની ટેપમાં ઝડપાયા. વાસણાના ખેડૂત પાસે ખેડૂત પોથીમાં નોંધ પાડવા માંગી હતી ₹3,000ની લાંચ. ઉત્તરાયણ પર્વે પાલનપુરમાં પોલીસની દાદાગીરીથી વેપારીઓમાં રોષ. પોલીસે લારીવાળાઓને બાદમાં લેતા મચી નાસભાગ. ચારડા ખાતે ભૂતાનના વડાપ્રધાનની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત. આનંદપુરાના મૃતક પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનરથી અપાયું સન્માન. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ પક્ષીઓને બચાવવા જીવ સેવા સંસ્થાન મેદાનમાં. શહેરમાં ત્રિદિવસીય પક્ષી સારવાર કેમ્પનું ધારાસભ્ય કર્યું ઉદઘાટન. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. લાખણી તાલુકાના વાસણા કુડા ગામના એક ખેડૂતની ખેડૂત પોથીમાં નોંધ પાડવા માટે ₹3,000ની લાંચ માંગનાર સર્કલ ઇન્સ્પેક્ટરને આજે બનાસકાંઠા લાંચ રૂશ્વતની ટીમે વચેટિયાના હાથે ₹2,000ની લાંચ લેતા સર્કલને ઝડપી લેતા લાખણીમાં વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. લાખણી તાલુકાના વાસણા કુડા ગામના ખેડૂત વિનાજી ડાભીને ખેડૂત નોંધપોથીમાં નોંધ પડાવવાની હોય તેમને લાખણીના સર્કલ ધીરુભાઈ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો, જેમાં નોંધ પાડવા માટે સર્કલે ₹3,000ની માંગણી કરી હતી અને અંતિમ ₹2,000નો સોદો નક્કી થયો હતો. જોકે એક સર્કલ કક્ષાનો અધિકારી ખેડૂત પોથીમાં નોંધ પાડવા લાંચ માંગતા ખેડૂત વિનાજી ડાભીએ આ લાંચિયા કર્મીને ફરજનું ભાન કરાવવા તેને આ મામલે પાલનપુર લાંચ રૂશ્વત કચેરીમાં ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે આજે સવારે એસીબી પીઆઈ સીકે પટેલ અને તેમની ટીમે સરકારી પેચોને સાથે રાખી લાખણી તાલુકા પંચાયતમાં છટકું ગોઠવ્યું હતું, જેમાં ₹2,000ની લાંચ વચેટીઓ હળમતજી રાજપૂતના હાથે સ્વીકારતા સર્કલ ધીરુભાઈ ત્રિવેદી ઝડપાઈ જતા તેમની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આમ બનાસકાંઠામાં જાણે લાંચ વિના સરકારી દફતરોમાં કોઈ કામ થતું ન હોય તેમ એક બાદ એક લાંચિયા કર્મીઓ એસીબીના છટકામાં ઝડપાઈ રહ્યા છે, જેને લઈ જિલ્લાના સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે. હિન્દુ ધર્મમાં દરેક તહેવાર ધાર્મિકતા સાથે વણાયેલા છે, જેમાં મકર સંક્રાંતિનું ઉત્તરાયણ પર્વ તો દાન ધર્મના પુણ્ય કમાવાનું પર્વ માનવામાં આવે છે. તેથી ઉત્તરાયણ પર્વે બહેનો ગાયો અને શ્વાનો માટે લાડુ બનાવે છે, તો પરોપકારી વૃત્તિ ધરાવતા લોકો ઉત્તરાયણ પર્વે ગાયોને ઘાસ અને ભિક્ષુકોને ખીચડાનું ભોજન આપે છે. જોકે દાન ધર્મના ઉત્તરાયણ પર્વે પાલનપુરમાં વિવિધ સેવાભાવી મહિલા મંડળો દ્વારા શ્વાન તેમજ ગૌમાતાને લાડુનું ભોજન આપવા લાડુ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં આજે શહેરના ગઠામણ દરાજા વિસ્તારમાં આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિર ખાતે આ વિસ્તારના જય અંબે મહિલા મંડળ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગાયો તેમજ શ્વાનો માટે 35 કિલો લાડુ બનાવવામાં આવ્યા હતા. જોકે આ વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવતા જય અંબે મહિલા મંડળ દ્વારા આ વર્ષે પ્રથમવાર શ્વાનો અને ગૌમાતાઓ માટે લાડુ બનાવી પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું છે. આ સેવા કાર્યમાં સમૂહબેન ઠાકોર, અલકાબેન ઠાકોર, જડીબેન ઠાકોર, કમળાબેન ઠાકોર સહિત સેવાભાવી મહિલાઓ જોડાઈ હતી. સૌ ભેગા થઈ આ પહેલી વાર ઉત્તરાયણ પર્વ નિમિત્તે ગઠામણ દરવાજે અહીંયા અમે કૂતરા માટે ગાયો માટે ઘાસચારો કૂતરા માટે લાડવા કર્યા છે. 35 કિલો જેવા કર્યા છે. પહેલી વાર જ શરૂઆત કરી છે. ભગવાન બસ બીજા વખતે આવી રીતે કરાવતા રહે. ગઠામણ દરવાજાથી બોલીએ છીએ અને અમે આ બધી મંડળની બહેનો ભેગી થઈ આ કૂતરા માટે પહેલી વાર ધર્મ નિમિત્તે આ કૂતરાને સાથ આપી કૂતરા માટે આ લાડુ બનાવીએ છીએ. દર વર્ષે ભગવાન એવું કરાવતા રહે. અમે નિમિત્ત છીએ, સહયોગથી થાય. અમે તો નિમિત્ત છીએ, કરણવાળા કરાવે છે ભગવાન, એવી અમારી ઈચ્છા છે. ડીસા તાલુકાના ભાજરવા ગામે આજે વહેલી સવારે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે અકસ્માતમાં ટ્રેક્ટરનો કચરઘાણ નીકળી ગયો હતો. ભાજરવા ગામ નજીક આજે વહેલી સવારે પસાર થતા એક ટ્રેક્ટરને પૂર ઝડપે આવતા ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ટ્રેક્ટરમાં સવાર એક ચતરાભાઈ નામના ઈસમનું મોત નીપજ્યું હોવાના સમાચાર સાંભળ્યા હતા. જોકે આ બનાવમાં ટ્રકની ટક્કરે ટ્રેક્ટરના ટુકડા થઈ જતા લોકોની ભીડ એકઠી થઈ હતી, જ્યારે બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી બનાવની તપાસ હાથ ધરી હતી.
પાલનપુરમાં દરેક નાના મોટા તહેવારે પોલીસ અને પાલિકાને બખા પડી જાય છે, કેમ કે તહેવારો હોય, નાના વેપારીઓ બજારમાં લારી ગલ્લા ઉભા રાખી વેપાર કરતા હોય છે, ત્યારે આ લારીવાળા પાસેથી નગરપાલિકા અને પોલીસ દ્વારા ઉઘરાણું કરવામાં આવે છે, જેમાં કોઈ વેપારી ઉઘરાણું આપવાની ના પાડે તો તેને પોલીસ દ્વારા રંજાડવામાં આવે છે. જો કે પોલીસની આ પ્રણાલી ઉત્તરાયણ પર્વે પાલનપુરમાં જોવા મળી હતી. ઉત્તરાયણ પર્વને લઈ પાલનપુરના જાહેર માર્ગો પતંગ દોરીની લારીઓ અને સ્ટોલથી ઉભરાઈ ઉઠ્યા છે. આ દરેક વેપારી પાસેથી નગરપાલિકા દ્વારા ₹500 વસૂલ કરવામાં આવ્યા છે, જે બાદ આજે પોલીસ દ્વારા આ વેપારીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં દબાણના નામે નાના વેપારીઓને રંજાડવામાં આવ્યા હતા, જેમાં સિટી લાઇટ રોડ ઉપર પોલીસની ટીમ દ્વારા કેટલીક લારીઓને ઊંધી પાડવામાં આવતા લારીવાળાઓએ ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોકે ઉત્તરાયણને માત્ર ગણતરીના કલાકો બાકી હોય બજારોમાં આજે ઘરાકી જામી હતી. તે સમયે પોલીસ વિલન બનતા વેપારીઓમાં ભારે રોષ ઉઠ્યો હતો. જોકે પાલિકાના ઉઘરાણા બાદ પોલીસ દ્વારા નાના વેપારીઓની કનડગત કરવામાં આવતા નાના વેપારીઓને નુકસાની ભોગવવાની નોબત આવી હતી. પટેલ પ્રજ્ઞેશ પેલા નગરપાલિકા વાળાએ એમની ₹500 પાવતી આલી અને એમ કીધું કે તમારે 15,000 સુધી કોઈ વાંધો જ નહીં આવે અને 15,000 સુધી તમને કોઈ હેરાન નહીં કરે. બરાબર. પછી પોલીસ વાળા આવ્યા અને એમને એમ કીધું દબાણ બધું હટાવી નાખ્યું અને કે વાઈટ રહેશે તો બધું તોડી નાખવામાં આવશે. આ બધું તંત્ર અલગ અલગ ચાલે. કોઈ ₹500 લઈ જાય અને પછી કોઈ તોડી નાખવા આવે. પાટણ જિલ્લાના ચારણકા ગામે આવેલ સોલાર પ્લાન્ટ નિહાળવા આવેલા ભૂતાનના વડાપ્રધાનની સુરક્ષામાં સામેલ રાધનપુરના એક અનામ હેડ કોન્સ્ટેબલનું ચાલુ ફરજે હૃદયરોગના હુમલામાં મોત નીપજતા પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. જોકે મૃતક પોલીસ જવાન બનાસકાંઠા જિલ્લાના આણંદપુરા ગામનો હોય આજે તેના મૃતદેહને માદરે વતન લવાયો હતો, જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે મૃતક જવાનની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. કાંકરેજ તાલુકાના આણંદપુરા ગામના વતની અને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ કાંતિભાઈ વજાભાઈ પરમાર સોમવારે ભારતના સૌથી મોટા સોલાર પ્લાન્ટ ચાણકા ખાતે ભૂટાનના વડાપ્રધાન આવ્યા હોય તેમના બંદોબસ્તમાં હતા. તે સમયે પોલીસ જવાન કાંતિભાઈ પરમારને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તેમનું આકસ્મિક મોત નીપજ્યું હતું. આમ વીઆઈપી બંદોબસ્તમાં ફરજ ઉપરના પોલીસ જવાનું હાર્ટ એટેકના કારણે મોત નીપજતા રાધનપુર પોલીસ બેડામાં શોકની કારીમાં છવાઈ જવા પામી હતી. જ્યારે એક પોલીસ જવાનના મોતના સમાચાર સાંભળતા જ રાધનપુર પીઆઈ આરપી ઝાલા, થરા પીએસઆઈ યુબી ધાડા, પાલનપુર પીએસઆઈ એનએ પઠાણ તથા પોલીસ સ્ટાફ દ્વારા મૃતદેહને તેના માદરે વતન આણંદપુરા ગામે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેમને ગાર્ડ ઓફ ઓનરથી સન્માન આપી તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી, જેમાં ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મૃતક જવાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાધનપુરમાં આવેલ શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલયના હોલમાં શ્રી 8 પરગણા પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ વીરજીભાઈ આર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ચિંતન બેઠક યોજાઈ હતી, જેમાં અત્યારના આધુનિક યુગમાં ચોમેર શિક્ષણનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે તે દિશામાં શિક્ષણની જાગૃતિ ફેલાય, શિક્ષણ સાથે સૌ નામી અનામી વંદનીય વડીલો, શિક્ષક મિત્રો, સમાજના અગ્રણીઓ તે દિશામાં ચિંતન કરી સમાજમાં શિક્ષણની જાગૃતિ માટે તેમજ કન્યાઓને દાનમાં દહેજ નહીં પરંતુ શિક્ષણ આપી 3 કુળ તારે તેવા ભગીરથ કાર્ય કરવા અને પ્રજાપતિ સમાજની કન્યાઓને શિક્ષણ પ્રત્યે પ્રેરણા, સમાજમાં માર્ગદર્શન અને જાગૃતિ ફેલાય તે માટે એક કેળવણી રથ કાઢવાનું પણ ચિંતન કરવામાં આવે. આ પ્રસંગે શ્રી 8 પરગણા વડિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખ સોમાભાઈ જેઠાભાઈ પ્રજાપતિ બાસપાવાળા, આ છાત્રાલયના આદ્યસ્થાપક મંજીભાઈ રૂગનાથભાઈ પ્રજાપતિ ધધાણાવાળા હાલ પાટણ, મંત્રી લક્ષ્મણભાઈ પ્રજાપતિ, હરજીભાઈ અંબારામભાઈ પ્રજાપતિ, કનુભાઈ મગનભાઈ સહિત 8 વડિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના ભાઈઓ હાજર રહે. આ કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સમિતિના કન્વીનર ડોક્ટર દિનેશકુમાર ઈશ્વરલાલ પ્રજાપતિ થરાવાળાએ કરેલ. પાલનપુરની જાણીતી શૈક્ષણિક સંસ્થા વિદ્યા મંદિર સંચાલિત શ્રી MM મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાલનપુરમાં ગતરોજ વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં કાનુભાઈ મહેતા હોલ ખાતે વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ અને ગુરુજીઓએ મન ભરીને માણ્યો હતો. શ્રી MM મહેતા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સંસ્કારનું સિંચન કરતા ભૂલકાઓ વિવિધ ક્ષેત્રે પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે હેતુથી શાળાના વાર્ષિકોત્સવ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેમાં રવિવારની રાત્રે કાનુભાઈ મહેતા હોલ ખાતે ગણેશ વંદનાથી સાંસ્કૃતિક કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ડાન્સ, ડ્રામા,
ઇંગ્લિશ ડ્રામા, ઇંગ્લિશ ડાન્સ, હિન્દી ડાન્સ, ગરબા, નાટક, લોકગીત જેવા કાર્યક્રમ શાળાના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના ધોરણ 6, 7 અને 8ના બાળકો વિવિધ વેશભૂષામાં ભાગ લઈ ઉપસ્થિત વાલીઓને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. જોકે નાટ્ય મંચ ઉપર આગળ કલાના દર્શન કરાવનાર આ ભૂલકાઓને શાળાના ગુરુજીઓ દ્વારા એક સારું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું. Mumbay
ઉત્તરાયણ પર્વે ખેલાતા આકાશ યુદ્ધના રમખાણમાં અસંખ્ય પક્ષીઓ કાતિલ દોરીનો શિકાર બની મોતને ભેટતા હોય છે. ત્યારે ઉત્તરાયણ પર્વે પતંગોના પેચમાં દોરીથી ઘાયલ થતા પક્ષીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પાલનપુરમાં છેલ્લા 8 વર્ષથી જીવ સેવા સંસ્થાન દ્વારા ઘાયલ પક્ષીઓને તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે સારવાર કેમ્પ યોજવામાં આવે છે, જેમાં ઉત્તરાયણ પર્વે ઘાયલ થતા પક્ષીઓએ સારવાર દ્વારા નવજીવન બક્ષવામાં આવે છે. જો કે હાલ ઉત્તરાયણ પર્વ ચાલતું હોય, જીવ સેવા સંસ્થાન પક્ષીઓને ભારે આવી શહેરમાં ત્રિદિવસીય સારવાર કેમ્પનો શુભારંભ કર્યો છે. શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં ઘાયલ પક્ષીઓના સારવાર કેમ્પને આજે ધારાસભ્ય મહેશભાઈ પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જોકે જીવદયાનું કામ કરતા જીવ સેવા સંસ્થાના પ્રમુખ પ્રજ્ઞેશ પઢિયારે જણાવ્યું હતું કે અમે ઉત્તરાયણ પર્વે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે છેલ્લા 8 વર્ષથી પાલનપુરમાં સારવાર કેમ્પ યોજીએ છીએ, જેમાં સરદાર કૃષિ યુનિવર્સિટીના તબીબો દ્વારા ઘાયલ પક્ષીઓના જીવ બચાવી શકાય છે. તેમજ અમારા આ સેવા કાર્યમાં અમો હેલ્પલાઇન સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં કોલ મળતા જ પક્ષીઓને સારવાર આપવામાં આવે છે. પાલનપુર શહેરમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે ઘાયલ થયેલા પક્ષીઓને જીવ સેવા સંસ્થા અને પશુ ચિકિત્સક અને પશુ મહાવિદ્યાલય દાંતીવાડાના સહયોગથી આ કેમ્પ અમે 3 દિવસનો રાખીએ છીએ. આ કેમ્પ અમારે છેલ્લા 8 વર્ષથી ચાલે છે. આમાં ઘણી સંખ્યામાં પક્ષીઓ અમને ઘાયલ થઈને આવે છે અને એનો ટ્રીટમેન્ટ કરી અને જે ઉડી શકતા એને ઉડાવી દઈએ છીએ. બીજા ડીસા ખાતે બાજરાપુરમાં આપીએ છીએ અને જલિયાણા ગૌશાળા સુપરત કરીએ છીએ. અને મોટા પક્ષીઓ જેવા છે, ધારો કે કોઈ બાજ આવ્યું હોય કે મોર હોય, એને ફોરેસ્ટ ખાતામાં અમે લેખિતમાં જાણ કરી અને ફોરેસ્ટ ખાતામાં આપી દઈએ છીએ. જીવ સેવા સંસ્થાન પાલનપુર દ્વારા આયોજિત ઉત્તરાયણના પર્વ પ્રસંગે ઘાયલ પક્ષીઓના સેવાર્થે ગુજરાત યુનિવર્સિટી દાંતીવાડાના વેટરનરી ડૉક્ટરશ્રીઓ અને આ સંસ્થા દ્વારા બ્રિજેશભાઈ પઢિયાર દ્વારા છેલ્લા 9 વર્ષથી આ પક્ષીઓને બચાવવાની સેવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. એમનાથી જાગૃતિ આવે સમાજમાં અને પતંગની દોરીથી પક્ષીઓ ઓછા ઘાયલ થાય, એમના જીવ બચે એ માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. આપણે પ્રજાએ પણ આ બાબતે જાગૃત રહી પતંગો અને ઉડાડતી વખતે પક્ષીઓનો બચાવ કરવો જોઈએ. એ જ અને આ સંસ્થા મોબાઈલ દ્વારા કોઈ પણ પક્ષી ઘાયલ હોય તો ત્યાં સારી રીતે છેલ્લા 9 વર્ષથી સુવિધા આપે છે. એ બદલ સેવા કાર્ય કરવા બદલ બ્રિજેશભાઈ અને એમની ટીમ અને દાંતીવાડા યુનિવર્સિટીના ડૉક્ટરશ્રીઓને ખૂબ અભિનંદન આપું છું. જીવ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા આજે દિલ્હી ગેટ ખાતે ઘાયલ પક્ષીઓને બચાવવા માટેનું ઉદ્ઘાટન કરવામાં આવેલ. તો એક વિનંતી કરવામાં આવે છે કે આપ સવારે અને સાંજે પક્ષીઓના ઉડવાના સમયે મહેરબાની કરીને પતંગ ન ઉડાવશો અને કોઈ પણ પક્ષીને ઈજા થાય તો અહીં મોબાઈલ દ્વારા ફોન કરીને જણાવશો તો એનો જીવ બચાવી શકે. જોકે જીવ સેવા સંસ્થાના આ સેવા કાર્યને ધારાસભ્ય મહેશભાઈ પટેલે પણ બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પઢિયારે ઉત્તરાયણ પર્વે પક્ષીઓને બચાવવા સવાર સાંજ પતંગ ન ચગાવવા લોકોને અપીલ કરી હતી.
ઉત્તરાયણ પર્વે લોકોના પતંગ ચગાવવાના શોખના કારણે નિર્દોષ પક્ષીઓ તરફડીને મોતને ભેટતા હોય છે, ત્યારે પતંગની દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવી શકાય તેવા ઉમદા હેતુથી પાલનપુરમાં વિશ્વાસ વેલફેર ફાઉન્ડેશન સંચાલિત વિશ્વાસ સ્કૂલવર્ષી એસોસિએશન દ્વારા પ્રથમવાર પક્ષી સારવાર કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે. જો કે સ્કૂલના વિદ્યાર્થીઓની વર્દી મારતા ચાલકો ઉત્તરાયણ પર્વે પક્ષીઓની વહારે ચડ્યા છે અને પાલનપુરમાં ત્રિદિવસીય પક્ષી સારવાર કેમ્પ શરૂ કર્યા છે. આ સેવા કાર્યમાં સંસ્થાના પ્રમુખ ફઝામિયા સિંધી, આરિફભાઈ સિંધી, દિનેશભાઈ પંચાલ તેમજ વેટરનરી તબીબો ખડેપગે 2 દિવસ ઘાયલ પક્ષીઓને સારવાર કરી તેમને નવજીવન બક્ષશે. જો કે આ સેવા કાર્યમાં હેલ્પલાઇન ઉપર મળતા મેસેજથી ઘાયલ પક્ષીઓને લાવી તેમને તાત્કાલિક સારવાર પૂરી પાડવામાં આવશે. તો આ સેવા કાર્યમાં આમ લોકોને પણ પક્ષીઓને બચાવવા સહભાગી બનવા અપીલ કરાઈ છે. અમે પહેલાં અમારી વિશ્વાસ વેલફેર તરફથી પહેલાં એક બ્લડ કેમ્પ કર્યો હતો. એની પ્રેરણા પછી અમે આ પક્ષીઓ માટે કર્યું. એમાં 3 દિવસનો કેમ્પ છે અને એનામાં કોઈ પણ ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમે મોબાઈલ એમાં 3-4 નંબરો આપેલા છે જે બધા અમે સુધી પહોંચ્યા છે અને બીજા 2 ડૉક્ટરો 3 ડૉક્ટરોની સેવા 3 દિવસ માટે સતત અહીં આપશે અને કોઈ પણ પક્ષી ઘાયલ અવસ્થામાં કોઈને પણ જ્યાં પણ મળે ત્યારે અમારા કેમ્પને સુધી પહોંચાડવા માટે ખાલી એક રિંગ મારશે, ત્યાં ગાડી આવી જશે લેવા માટે. તમને પ્રેરણા કઈ રીતે મળી? અમે આના અગાઉ એક બ્લડ કેમ્પ કર્યો હતો અને આના પછી આ 2 ડૉક્ટરો જીતુભાઈ અને 2 રજની મોદી અને જીતુભાઈએ અમને હાલ કહ્યું કે તમે આટલું સારું કામ કર્યું છે તો એક પક્ષીઓ માટે પણ કરો અને આ પ્રેરણા લઈને જ અમે આ કેમ્પ. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. લાખણીમાં વચેટિયાના હાથે લાંચ લેતા સર્કલ ઓફિસર એસીબીની ટેપમાં ઝડપાયા. વાસણાના ખેડૂત પાસે ખેડૂત પોથીમાં નોંધ પાડવા માંગી હતી ₹3,000ની લાંચ. ઉત્તરાયણ પર્વે પાલનપુરમાં પોલીસની દાદાગીરીથી વેપારીઓમાં રોષ. પોલીસે લારીવાળાઓને બારમાં લેતા મચી નાસભાગ. ચારણકા ખાતે ભૂટાનના વડાપ્રધાનની સુરક્ષામાં વ્યસ્ત પોલીસ જવાનનું હાર્ટ એટેકથી મોત. આનંદપુરાના મૃતક પોલીસ જવાનને ગાર્ડ ઓફ ઓનરથી અપાયું સન્માન. પાલનપુરમાં ઉત્તરાયણ પર્વ પક્ષીઓને બચાવવા જીવ સેવા સંસ્થા મેદાનમાં. શહેરમાં ત્રિદિવસીય પક્ષી સારવાર કેમ્પનું ધારાસભ્ય કર્યું ઉદ્ઘાટન. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.